અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સરળતાથી દર્શન કરાવવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અરવલ્લીમાં શામળિયા ભગવાનની સંધ્યા આરતી કરવામાં આવી। ભગવાન શામળિયાની સંધ્યા આરતીના ભક્તોએ દર્શન કર્યા। શ્રી કૃષ્ણ જન્મદિવસને મનાવવા ભક્તો આતુર બન્યા અને મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈનો લાગી। સંધ્યા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। जय श्री कृष्ण। आज श्रावण वद नवम એટલે કે કૃષ્ણ જન્મોત્સવનો બીજો દિવસ અને આજે નંદ મહોત્સવ જે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન બાલકૃષ્ણ સુંદર મજાની રીતે પારણામાં ઝુલાવી આ મનોરથને પૂર્ણ કરવામાં આવે છે। આજ રોજ હમણાં 9:30 વાગે શણગાર આરતી થવા પૂર્વ ભગવાનને ઠાકોરજીને અહીંયા પારણામાં બેસાડી અને ભાવથી અને શ્રદ્ધાથી ભગવાનને ઝુલાવવામાં આવે છે કે કૃષ્ણચંદ્ર પરમાત્મા જન્મ્યા છે। સુંદર મજાનો આવો રૂડો પ્રસંગ આજે પણ ભગવાનને સુંદર સુસજ્જ કરી અને પારણે ઝુલાવવામાં આવે છે। આજ રોજથી ભગવાનને પારણા ચાલે ત્યાં સુધી પેડા બરફીનો વિશેષ કરીને પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે। આજ રોજ સુંદર મજાના ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।